નમસ્કાર મિત્રો, થઈ જાવ તૈયાર કારણ કે આજે મિત્રો ગુજરાતમાં કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થશે। તો મિત્રો ભારતની અંદર ત્રણ સિસ્ટમ સક્રિય થતા ગુજરાતના આજે મોટા ભાગના વિસ્તારોની અંદર કડાકા ભડાકા સાથે વરસાદ જોવા મળશે। અત્યારે મિત્રો પશ્ચિમ બંગાળના લાગુ વિસ્તારોની અંદર સિસ્ટમ સક્રિય છે, તે મિત્રો ખૂબ જ મજબૂત બની અને વેલમાર્ક લો પ્રેશરની અંદર પરિવર્તિત થઈ ગઈ છે અને આ સિસ્ટમ આવનારા કલાકોની અંદર જ મિની વાવાઝોડા એટલે કે ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે। તો બીજી તરફ મિત્રો પશ્ચિમી રાજસ્થાન ઉપર પણ એક લો પ્રેશર સિસ્ટમ છે તે મિત્રો સક્રિય છે। સાથે જ મિત્રો અરબી સમુદ્રની અંદરથી ભેજના પવનો છે તે પણ મિત્રો ગુજરાતમાં આવી રહ્યા છે। આમ મિત્રો ત્રણેય દિશાની અંદરથી ગુજરાતમાં સારો એવો વરસાદનો રાઉન્ડ છે તે મિત્રો આજે પણ જોવા મળશે। તો હવે મિત્રો જાણી લેજો કે આજે એવા કયા કયા વિસ્તારો છે જ્યાં તમને મિત્રો ભારે વરસાદનો રાઉન્ડ અથવા તો મિત્રો હળવોથી લઈ મધ્યમ વરસાદનો રાઉન્ડ છે તે મિત્રો જોવા મળશે। તો ખાસ કરીને વિડીયોને ચાલુ કરીએ તે પહેલા જ ચેનલમાં નવા હોય તો ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો અને તમે અમારો વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો અને તમારા વિસ્તારોમાં હાલ અત્યારે મિત્રો વરસાદ છે કે નહીં, ખાસ કરીને મિત્રો કોમેન્ટ બોક્સમાં તમારું નામ અને તમારા ગામનું નામ કોમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો। તો હવે મિત્રો આજે 4 તારીખ અને 4 તારીખના રોજ આજે મિત્રો એવા કયા કયા જિલ્લાઓ છે જ્યાં તમને મિત્રો હળવોથી લઈ ભારે વરસાદ જોવા મળશે। ખાસ કરીને મિત્રો આજે 4 તારીખ અને 4 તારીખના રોજ કયા કયા એવા વિસ્તારો છે, કયા કયા જિલ્લાઓ છે જ્યાં તમને આજે પણ હળવોથી લઈને મધ્યમ વરસાદનો રાઉન્ડ છે તે મિત્રો તમને જોવા મળશે। તો જેમાં મિત્રો આજે 4 તારીખના રોજ સવારની અપડેટમાં તમે જોઈ શકો છો કે મધ્ય ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો તેમાં મિત્રો મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર હાલ મિત્રો જોઈ શકો છો કે પાલનપુર છે, અબુ રોડ છે, ખેડબ્રહ્મા છે, આ તરફ મિત્રો ડુંગરપુર છે, હિંમતનગર છે, આ વિસ્તારોની અંદર મિત્રો આજે સવારથી જ સારો એવો વરસાદનો રાઉન્ડ છે તે તમને જોવા મળશે। તો આ તરફ મિત્રો રાધનપુર છે, થરાદ છે, આ સાથે મિત્રો સિરોહી છે, ઉદયપુર છે, ભીંડેર છે, સાલુંબર છે, આ વિસ્તારોની અંદર પણ સવારની અપડેટમાં આજે તમને સારો એવો વરસાદનો રાઉન્ડ છે તે તમને જોવા મળશે। અમુક જગ્યાએ સારો તો મિત્રો અમુક જગ્યાએ વરસાદી ઝાપટા પણ પડી શકે છે। તો હવે આપણે મધ્ય ગુજરાતના વિસ્તારોની વાત કરવાની છે કે મિત્રો મધ્ય ગુજરાતની અંદર 4 તારીખના રોજ મિત્રો કયા કયા વિસ્તારોમાં હળવોથી લઈને મધ્યમ વરસાદનો રાઉન્ડ છે તે તમને જોવા મળશે। મિત્રો મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર જે મિત્રો આ બાજુની સિસ્ટમ છે તે મિત્રો હાલ પૂરતી સક્રિય છે અને મિત્રો આ સિસ્ટમના ભાગરૂપે મધ્ય ગુજરાતના વિસ્તારો અને ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર આજે પણ મિત્રો સારો એવો વરસાદનો રાઉન્ડ છે તે તમને જોવા મળશે। તો હવે મિત્રો વધુમાં મધ્ય ગુજરાતના વિસ્તારોની વાત કરી દઈએ કે મિત્રો મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર આજે મિત્રો કયા કયા એવા વિસ્તારો છે કે જ્યાં તમને હળવોથી લઈ મધ્યમ વરસાદનો રાઉન્ડ છે તે તમને જોવા મળશે। તો ખાસ કરીને મધ્ય ગુજરાતની અંદર મૌધા છે, કપડવંત છે, ડાકોર છે, બાલાસિનોર છે, ગોધરા જેવા આજુબાજુના વિસ્તારો છે, પીપલોદ છે, લુણાવાડા છે, બાયડ છે, મિત્રો ફક્ત મધ્ય ગુજરાતની અંદર આટલા જિલ્લાઓની અંદર તમને મિત્રો આજ સવારની અંદર સારો એવો વરસાદનો રાઉન્ડ છે તે મિત્રો તમને થતો જોવા મળશે। બાકીના મિત્રો મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના જે પણ મિત્રો આ વિસ્તારો છે તેમાં મિત્રો હાલ કોઈ અત્યારે વરસાદની શક્યતાઓ રહેલ નથી, કારણ કે મિત્રો જે પણ લો પ્રેશરની સિસ્ટમ છે તે મિત્રો ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના અડધા ભાગોને કવર કરે છે, જેથી મિત્રો ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના જે પણ મિત્રો આ અડધા ભાગો રહેલા છે તેમાં મિત્રો આજે વરસાદની શક્યતાઓ છે તે રહેલી છે। તો હવે મિત્રો આપણે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની વાત કરવાની છે કે ખેડૂત મિત્રો દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર આજે કયા કયા એવા જિલ્લાઓ છે જ્યાં તમને હળવોથી લઈ મધ્યમ વરસાદનો રાઉન્ડ છે તે તમને જોવા મળશે। તો મિત્રો દક્ષિણ ગુજરાતની અંદર તમે જોઈ શકો છો કે અમુદ છે, ખંભાત છે, વડોદરા છે, બોડેલી છે, આ તરફ મિત્રો રાજપીપળા છે, ભરૂચ છે, દહેગામ છે, તેમજ મિત્રો નાદુબાર છે, નવાપુર છે, વ્યારા જેવા આજુબાજુના વિસ્તારો છે, સુરત વિસ્તાર છે, આ વિસ્તારોની અંદર એટલે કે મિત્રો દક્ષિણ ગુજરાતની અંદર સારો એવો વરસાદ છે તે તમને મિત્રો રવિવારના રોજ 4 તારીખના રોજ મિત્રો સવારની અપડેટમાં જોવા મળશે। તો વધુમાં મિત્રો સુરતના નીચેના વિસ્તારોની વાત કરી દઈએ તો જેમાં તમે જોઈ શકો છો કે વલસાડ છે, સિલવાસ છે, વ્યારા છે, આહવા છે, નવાપુર છે, સાકરી છે, ધુલે છે, માલેગાંવ છે, મામદ છે,
કે નાસિક છે આ વિસ્તારોની અંદર પણ મિત્રો આજે સારો એવો વરસાદનો રાઉન્ડ છે તે તમને જોવા મળશે કે મિત્રો સૌરાષ્ટ્રના કયા એવા વિસ્તારો છે જ્યાં તમને 4 તારીખના રોજ આજે એટલે કે મિત્રો સવારની અપડેટમાં વરસાદ જોવા મળશે, જેમાં સૌપ્રથમ જૂનાગઢ છે, ભાણવડ છે, પોરબંદર છે, ગોંડલ છે, રાજકોટ છે, સાથે જ મિત્રો બોટાદ જેવા આજુબાજુના વિસ્તારો છે, ઉના જેવા આજુબાજુના વિસ્તારો છે. આ વિસ્તારોની અંદર આજે ફક્ત મિત્રો ઝાપટારૂપી સ્વરૂપે વરસાદ જોવા મળશે. તો હવે મિત્રો ભાવનગરના આજુબાજુના વિસ્તારોની વાત કરી દઈએ તો ભાવનગરના આજુબાજુના વિસ્તારોની અંદર ભાવનગર છે, બુધેલ છે, સાથે જ મિત્રો ઘોઘા છે, સિહોર છે, વલભીપુર છે, ઢસા છે, ગઢડા છે, દામનગર જેવા આજુબાજુના વિસ્તારોની અંદર હળવોથી લઈને મધ્યમ વરસાદનો રાઉન્ડ છે તે તમને આજે પણ જોવા મળશે. બપોર બાદ મિત્રો ગુજરાતના કયા એવા વિસ્તારો છે, ગુજરાતના કયા એવા જિલ્લાઓ છે જ્યાં તમને મિત્રો બપોર બાદ હળવોથી લઈને મધ્યમ વરસાદનો રાઉન્ડ છે તે મિત્રો બપોર બાદ જોવા મળશે. જેમાં સૌપ્રથમ મિત્રો સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રના કાંઠાના વિસ્તારોની અંદર જોઈ શકો છો કે દ્વારકા છે, સલાયા છે, જામનગર છે, ભાણવડ છે, પોરબંદર છે, જૂનાગઢ જેવા આજુબાજુના વિસ્તારોને છે, તેમજ મિત્રો દરિયાકાંઠાના વિસ્તારોની વાત કરી દઈએ તો દરિયાકાંઠાના વિસ્તારોની અંદર વેરાવળ છે, આ સાથે મિત્રો ઉના છે, તો મિત્રો જૂનાગઢ જિલ્લો છે, સાથે જ મિત્રો ભાવનગરના આજુબાજુના વિસ્તારોની વાત કરી દઈએ તો ભાવનગરના આજુબાજુના વિસ્તારોની અંદર ભાવનગર છે, અલંગ છે, આ વિસ્તારોની અંદર બપોર બાદ મિત્રો ઝાપટા સ્વરૂપે વરસાદ જોવા મળશે. ભારે વરસાદની કોઈ શક્યતા બપોર બાદ રહેલી નથી. તો સૌરાષ્ટ્ર કચ્છ બાદ મિત્રો દક્ષિણ ગુજરાતના વિસ્તારોની વાત કરી દઈએ કે મિત્રો દક્ષિણ ગુજરાતના કયા એવા વિસ્તારો છે જ્યાં તમને મિત્રો બપોર બાદ હળવોથી લઈને મધ્યમ વરસાદનો રાઉન્ડ છે તે મિત્રો બપોર બાદ જોવા મળશે. બપોર બાદ મિત્રો તારાપુર છે, ખંભાત છે, બોરસદ છે, આણંદ છે, વડોદરા છે, સાથે જ મિત્રો ડભોઈ છે, કરજણ છે, જંબુસર છે, આ સાથે મિત્રો બોડેલી જેવા આજુબાજુના વિસ્તારો છે. આ વિસ્તારોની અંદર મિત્રો બપોર બાદ એટલે કે મિત્રો સાંજના સમયે 7 વાગ્યાની અપડેટમાં હળવોથી લઈને મધ્યમ વરસાદનો રાઉન્ડ છે તે તમને જોવા મળશે. તો સુરતના આજુબાજુના વિસ્તારોની વાત કરી દઈએ તો તેમાં પણ તમે જોઈ શકો છો કે બપોર બાદ એટલે કે મિત્રો 7 વાગ્યાની અપડેટમાં કોસંબા છે, સુરત છે, વાનકેલ છે, ભરૂચ છે, દહેજ જેવા આજુબાજુના વિસ્તારો છે, ડેડિયાપાડા જિલ્લો છે, ઉમરપાડા જિલ્લો છે, ખાપર જિલ્લો છે, વ્યારા જિલ્લો છે, બારડોલી જિલ્લો છે, નવાપુર જિલ્લો છે. આ વિસ્તારોની અંદર બપોર બાદ મિત્રો સાંજના સમયે તમને હળવોથી લઈને મધ્યમ વરસાદનો રાઉન્ડ છે તે મિત્રો જોવા મળશે. તો સાથે મિત્રો હવે મધ્ય ગુજરાતના વિસ્તારોની વાત કરી દઈએ કે મિત્રો મધ્ય ગુજરાતના કયા એવા વિસ્તારો છે જ્યાં તમને આજે એટલે કે બપોર બાદ તમને સારો એવો વરસાદ અથવા તો મધ્યમથી લઈને હળવો વરસાદનો રાઉન્ડ છે તે તમને જોવા મળશે. તો બપોર બાદ ખાસ કરીને મિત્રો સાંજના સમયે વિરમગામ છે, સાબલી છે, રામપુરા છે, કડી છે, કાલોલ છે, ગાંધીનગર છે, ચેનપુર છે, અમદાવાદ છે, સાણંદ જેવા આજુબાજુના વિસ્તારો છે. તો વધુના વિસ્તારોની વાત કરી દઈએ તો તેમાં પણ જોઈ શકો છો કે મહેમદાબાદ છે, લાંભા છે, બાવળા છે, મૌધા છે, ખટલાલ છે, આ વિસ્તારોની અંદર બપોર બાદ સાંજના સમયે તમને હળવોથી લઈને મધ્યમ વરસાદનો રાઉન્ડ છે તે તમને જોવા મળશે. તો મિત્રો ઉત્તર ગુજરાતના વિસ્તારોની વાત કરી દઈએ તો ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર બપોર બાદ સાંજના સમયે કડી છે, સાથે જ મિત્રો મહેમદપુર છે, રામપુરા છે, માંડલ છે, જાલીસાના છે, રત્નેજ છે, તેમજ મિત્રો સાથે સાથે મિત્રો તમે જોઈ શકો છો કે માણસા છે, સાદરા છે, ગાંધીનગર છે, કાલોલ જેવા આજુબાજુના વિસ્તારોની અંદર બપોર બાદ મિત્રો સાંજના સમયે આજે સારો એવો વરસાદનો રાઉન્ડ છે તે મિત્રો મધ્ય ગુજરાતની અંદર પણ જોવા મળશે. તો હવે મિત્રો આવતીકાલે 5 તારીખની અપડેટ મેળવી લઈએ કે મિત્રો આવતીકાલે 5 તારીખની અપડેટમાં કયા એવા વિસ્તારો છે, કયા એવા જિલ્લાઓ છે જ્યાં તમને મિત્રો હળવોથી લઈને મધ્યમ વરસાદનો રાઉન્ડ છે તે મિત્રો તમને આવતીકાલે 5 તારીખના રોજ જોવા મળશે. જેમાં મિત્રો આવતીકાલે 5 તારીખના રોજ તમે મિત્રો જોઈ શકો છો ખાસ આપણે ઉત્તર ગુજરાતના વિસ્તારોની વાત કરીએ જેમાં ખાસ કરીને મિત્રો ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર રાધનપુર છે, થરાદ છે, અબુ રોડ છે, પાલનપુર છે, મહેસાણા છે, હિંમતનગર છે, ખેડબ્રહ્મા છે, ડુંગરપુર છે, સાથે જ મિત્રો ઉદયપુર જેવા આજુબાજુના વિસ્તારો છે. આ વિસ્તારોની અંદર આવતીકાલે 5 તારીખનો રોજ સારો એવો વરસાદનો રાઉન્ડ છે તે મિત્રો તમને જોવા મળશે. તો હવે મિત્રો મધ્ય ગુજરાતની અંદર આવતીકાલે 5 તારીખના રોજ કેવો વરસાદ જોવા મળશે
તેમના વિશે માહિતી મેળવી લઈએ તો વિરમગામ છે, દસાડા છે, કડી છે, મોઢેરા છે, મહેસાણા છે, માણસા છે, કડી છે, ગાંધીનગર છે, પ્રાચીન છે, હિંમતનગર છે, મોડાસા છે, બાયડ છે, કપડવન છે, અમદાવાદ છે, બાલાસિનોર જેવા આજુબાજુના વિસ્તારો છે, માલપુર છે, લુણાવાડા છે. મિત્રો આ વિસ્તારોની અંદર 5 તારીખના રોજ મિત્રો તમને સારો એવો વરસાદનો રાઉન્ડ છે તે મિત્રો આ વિસ્તારોની અંદર જોવા મળશે. છૂટો છવાયો વરસાદ છે તે મિત્રો આ વિસ્તારોની અંદર જોવા મળશે. તો દક્ષિણ ગુજરાતના વિસ્તારોની વાત કરી દે કે મિત્રો દક્ષિણ ગુજરાતના કયા એવા વિસ્તારો છે જ્યાં તમને આવતીકાલે 5 તારીખના રોજ જોવા મળશે. તો મિત્રો દક્ષિણ ગુજરાતની અંદર 5 તારીખના રોજ ખંભાત છે, તારાપુર છે, બોરસદ છે, આણંદ છે, વડોદરા છે, કરજણ છે, ડભોઈ છે, બોડેલી છે. સાથે જ મિત્રો તમે જોઈ શકો છો કે સિનિયોર છે. આ વિસ્તારોની અંદર બપોર બાદ મિત્રો તમને આવતીકાલે આ વિસ્તારોની અંદર મિત્રો તમને આવતીકાલે 11 વાગ્યાની અપડેટમાં જોવા મળશે. તો આ તરફ મિત્રો સુરતના આજુબાજુના વિસ્તારોની વાત કરી દઈએ તો તેમાં પણ તમે જોઈ શકો છો કે ભરૂચ છે, જંબુસર છે, દહેજ છે, કરજણ છે, સિનિયોર છે, ડભોઈ છે. સાથે જ મિત્રો ડેડિયાપાડા આજુબાજુના વિસ્તારો છે. સુરતના આજુબાજુના વિસ્તારોની વાત કરી દઈએ તો કોસંબા છે, સુરત છે, વાનકેલ છે, ઉમરપાડા છે. સાથે જ મિત્રો બારડોલી છે, વ્યારા જેવા આજુબાજુના વિસ્તારો છે. તો વ્યારા આજુબાજુના નીચેના વિસ્તારોની વાત કરી દઈએ તો જેમાં આવતીકાલે 5 તારીખના રોજ નવસારી છે, બિલીમોરા છે, વાસંદા છે, આહવા છે, સાપુતારા આજુબાજુના વિસ્તારો છે, બોપકેલ છે, નવાપુર છે. મિત્રો આ સમગ્ર જિલ્લાઓની અંદર આવતીકાલે 5 તારીખના રોજ સારો એવો વરસાદનો રાઉન્ડ છે તે તમને ઝાપટા સ્વરૂપે જોવા મળશે. તો આ સાથે મિત્રો સૌરાષ્ટ્રની વાત કરી દઈએ તો સૌરાષ્ટ્ર કચ્છના પણ અમુક એવા ભાગો છે જ્યાં તમને આવતીકાલે 5 તારીખના રોજ જોવા મળશે. જેમાં સૌપ્રથમ દ્વારકા છે, સલાયા છે, ભાણવડ છે, પોરબંદર છે, જૂનાગઢ છે, ગોંડલ છે, રાજકોટ જેવા આજુબાજુના વિસ્તારો છે, અમરેલી છે, તો વેરાવળ જેવા આજુબાજુના વિસ્તારો છે. તો આ તરફ મિત્રો ઉના બાજુના આજુબાજુના વિસ્તારોની વાત કરી દઈએ તો ઉના છે, મહુવા છે. સાથે જ મિત્રો અલંગ જેવા આજુબાજુના વિસ્તારોની અંદર પણ તમને મિત્રો આવતીકાલે 5 તારીખના રોજ સારો એવો વરસાદનો રાઉન્ડ છે તે મિત્રો ઝાપટા સ્વરૂપે જોવા મળશે. તો ભાવનગરના આજુબાજુના વિસ્તારોની વાત કરી દઈએ તો ભાવનગરના આજુબાજુના વિસ્તારોની અંદર ભાવનગર છે, અલંગ છે, દરિયાઈ પટ્ટીમાં ખંભાત જેવા આજુબાજુના વિસ્તારોની અંદર સારો એવો વરસાદનો રાઉન્ડ છે તે મિત્રો આવતીકાલે 5 તારીખના રોજ જોવા મળશે.